राधे राधे, राधे कृष्णा। आज हम नारायणपुरा गांव है, वहाँ पे राधे कृष्ण का मंदिर है। शायद अहमदाबाद में राधे कृष्ण का शिखरबंद मंदिर तो मेरे हिसाब से एक ही है। तो आप जब भी यहाँ पे नारायणपुरा गांव में आए तो अद्भुत मंदिर है। प्रभु के दर्शन के लिए अवश्य आइए। और यहाँ पे महादेव का भी मंदिर है। जय श्री राधे, जय श्री राधे। राधे 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 में भगवान चंद्रमौलेश्वर महादेव यानी राधा कृष्ण भगवान का प्राण प्रतिष्ठा हुआ है। इस मंदिर में सभी लोग बड़े भाव के साथ आते हैं। સવારે મારું કામ પતાવીને હું મંદિરે દર્શન કરવા આવું છું। પહેલાં મહાદેવજીના દર્શન કરું છું, પછી રાધા વલ્લભના દર્શન કરવા આવું છું।
અને અહીંયા આવીને મને ખૂબ શાંતિ મળે છે. ભગવાનની સાથે ઘણી વાતો કરું છું અને પછી હું મારું રોજનું કામ ચાલુ કરું છું અને મને બહુ શાંતિ મળે છે. અને ત્યાર પછી મંદિરે આવવાથી મને એ બી ફાયદો થયો, મારા ઘરમાં દ્વારકાધીશની ધજાની મેં પધરામણી કરાવી અને જિજ્ઞેશ દાદાની બી પધરામણી કરાવી. એમનો ખૂબ આશીર્વાદ મને મળ્યો છે. રાધે રાધે. રાધાકૃષ્ણ મંદિરની સામે જ મારું ઘર આવેલું છે. હું હર રોજ રાધાકૃષ્ણ મંદિરમાં દર્શન કરવા આવું છું. સવારે આરતી થાય, સાંજે આરતી થાય છે, બપોરે ભજન કીર્તન થતા હોય છે. અહીંયા દરેક ઉત્સવો અમારે ઉજવાતા હોય છે, જેવા કે જન્માષ્ટમી થાય, શ્રાવણ મહિનામાં પારાયણ વંચાય છે, તુલસી વિવાહ થતા હોય છે, રામનવમી થતી હોય છે. અમારા મંદિરમાં દરેક ભગવાન છે. રાધાકૃષ્ણ મંદિર છે, સિયારામ ભગવાન છે, લક્ષ્મીનારાયણ દેવ છે, હનુમાનજી છે, ગણપતિ છે, અમારે મહાદેવનું બી મંદિર છે. અમારે ક્યાંય બહાર દર્શન કરવા જવાની જરૂર પડતી નથી અને અમે ભજન કીર્તન કરીએ છીએ અને બધાય સાથે મળીને અમે આનંદથી અહીંયા મંદિરમાં ઉત્સવો ઉજવીએ છીએ. અમારે તુલસી વિવાહ બી અહીંયા સારી રીતે થાય છે. દર વર્ષે અમે કરીએ છીએ. હું ગોપી મંડળની સભ્ય છું અને અમારા ગામમાં ગોપી મંડળ છે. અત્યારે અમે સત્કારી અમે ત્યાં આગળ બધું કામ કરીએ છીએ. અમારા ગામની અંદર શંકર ભગવાનનું મંદિર છે. ત્યાં શિવલિંગની પૂજા દરરોજ બધા સભ્યો કરવા આવે છે. આજુબાજુના સોસાયટીના પણ ગામમાં આવીને દર્શન કરી જાય છે. રાધાકૃષ્ણ મંદિર રાધા કૃષ્ણ ભગવાન